શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાવ, તું મનથી હંમેશા મારું સ્મરણ કર. આમ કરવાથી તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર, અને આવી રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. ધર્મના રક્ષણ માટે કર્મ કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. ઈશ્વરને પ્રિય છે એવા કર્મો કર. યજ્ઞ કર, તપ કર, દાન કર. આમ ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મનવાળો થા. તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય એના મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મનવાળો થા. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે બધા પ્રાણીઓને સરખા માને છે, હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રાણીઓને એક સરખા માને છે, જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત
મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેના મનમાં મૈત્રી ભાવના છે, જે દરેક જીવને, દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેના મનમાં કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બોલવામાં સંયમ રાખે છે, જે ખૂબ ઓછું બોલે છે, જરૂર પૂરતું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, હિતકારી બોલે છે, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવું બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે સંગ રહિત છે, જે કોઈના પણ સંગમાં રહેતો નથી, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમ તત્વનું, પરમાત્મા તત્વનું સ્મરણ કરે છે, એવો ભક્ત મને પ્રિય છે. જે સ્થિર બુદ્ધિ વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેની બુદ્ધિ સ્થિર છે, પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં, કૃષ્ણ તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે સુખ, દુઃખ, ઠંડી, ગરમી, રાગ, દ્વેષ, જય, પરાજય, નિંદા, સ્તુતિ, માન, અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિભાવથી ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભગવદ્ ગીતાને સાંભળે છે, આવો મનુષ્ય મને બધા ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ પરબ્રહ્મ છો, પરમ ધામ છો, પરમ પવિત્ર છો. આપની યોગ શક્તિ, આપની વિભૂતિ વિશે મને વિસ્તારથી કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી યોગ શક્તિ, મારી વિભૂતિ, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને એનો અંત પણ નથી. એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે જ કહીશ. સાંભળ, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. હું
આદિત્યોમાં વિષ્ણુ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આદિત્યોમાં વિષ્ણુ છું, રુદ્રોમાં શંકર છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં શ્રી રામ છું અને યાદવ કુળમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું જ છું. હું જ વિષ્ણુ છું, હું જ શિવ છું, હું જ રામ છું અને હું જ કૃષ્ણ છું. હું સ્થાવરોમાં હિમાલય છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સ્થાવરોમાં હિમાલય છું, જળાશયોમાં સાગર છું અને નદીઓમાં ગંગા નદી હું જ છું. હું પ્રાણીઓમાં સિંહ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું પ્રાણીઓમાં સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું અને વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું જ છું. હું વાણીમાં ઓમકાર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું વાણીમાં ઓમકાર છું અને વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, આત્મકલ્યાણ કરનારી વિદ્યા હું જ છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સચરાચર જગતમાં, આ આખા જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી, બધામાં હું જ છું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળીને મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ, પણ તું તારા ચર્મચક્ષુથી, તું તારા આ સાધારણ ચક્ષુથી મારા તેજસ્વી સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તને દિવ્ય ચક્ષુ આપું છું, એના વડે તું મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિરાટ છે. એટલા બધા વિશાળ છે, એટલા બધા વિરાટ છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે. માત્ર બધી દિશાઓમાં ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન થાય છે. હવે ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત
મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે, અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અતિશય ભયંકર સ્વરૂપને જોઈને, ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ બધા લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ આ લોકો બચશે નહીં, નાશ પામશે. મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે. તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે, તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારીને તું ચોક્કસ આ યુદ્ધમાં જીતીશ. માટે અર્જુન, ઊભો થા, યુદ્ધ કર. ભગવાનની વાત સાંભળીને, ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને ભયભીત થયેલો અર્જુન બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે, અને પોતે મિત્ર સમજીને, મિત્ર ભાવે, જાણે અજાણે પોતાનાથી જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માગે છે. અને ભગવાનને વિનંતી કરે છે કે હવે તમે તમારા શાંત, સૌમ્ય એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. મારે તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે. અર્જુનની વિનંતી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને હવે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારા આ શાંત સ્વરૂપને જોઈને મારું મન ખૂબ શાંત થયું છે. મારા મનમાં જે ભય હતો એ ભય હવે દૂર થઈ ગયો છે. હવે હું સ્વસ્થ બન્યો છું. હવે મને આનંદની અનુભૂતિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે મારું જે આ વિરાટ સ્વરૂપ જોયું એ તારા સિવાય પેલા બીજા કોઈએ જોયું નથી. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શકે છે. તું મારો અનન્ય ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો અનન્ય ભક્ત છો, તું મારો પરમ ભક્ત છો, અને પરિણામે તું મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શક્યો છો. એ રીતે હું ન વેદોથી, ન તપથી, ન યજ્ઞથી કે ન દાનથી જોવા મળું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું ન તો વેદોથી, ન તપથી, ન યજ્ઞથી કે ન દાનથી જોવા મળું. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શકે છે. તું મારો અનન્ય ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો અનન્ય ભક્ત છો, અને એથી જ તું મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શક્યો છો.